રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસની ઉજવણી નિમિત્તે ધારીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિનની ઉજવણી અનુસંધાને માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર આર.એમ. જોશી સાહેબના માર્ગદર્શન તથા પ્રાંત અધિકારીઓ અને નિરીક્ષણ હેઠળ તાલુકા હેઠળ હેલ્થ કચેરી ધારી દ્વારા સંયુક્ત રીતે આંતરવિભાગીય રક્તદાન શિબિરનું આયોજન સરકારી હોસ્પિટલ ધારી ખાતે કરવામાં આવ્યું હતું। આ તકે ધારી તાલુકાના હેલ્થ ઓફિસર ડૉક્ટર ડી.સી. મકવાણા, CHC ધારીના અધિક્ષક ડૉક્ટર બસિયા તથા ધારી તાલુકા હેલ્થની સમગ્ર ટીમ અને તમામ સંકલન વિભાગોની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાળા, ધારી। માળિયાહાટીના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન શિબિર અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પનું સુંદર અને સંપન્ન આયોજન કરવામાં આવ્યું હતું। ગુરુવારના રોજ સવારે 9 વાગ્યાથી અત્રેની સરકારી હોસ્પિટલ ખાતે આયુષ્યમાન શિબિર અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવેલ હતો। જનરલ સર્જન, MD મેડિસન, સ્ત્રી રોગ નિષ્ણાંત, બાળ રોગ નિષ્ણાંત, સ્ક્રીન સ્પેશિયાલિસ્ટ અને માનસિક રોગ નિષ્ણાંત, આંખ કાન ગળાના નિષ્ણાંત, દંત સર્જન, આંખના ડૉક્ટર તેમજ તજજ્ઞો GMERS મેડિકલ કોલેજ જૂનાગઢથી હાજરી આપી દર્દીઓને જરૂરિયાત મુજબ દવાઓ અને સારવાર આપવામાં આવી હતી। આ તકે સ્થાનિક અને રાજકીય સામાજિક આગેવાનો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। બહોળી સંખ્યામાં જરૂરિયાતવાળા દર્દીઓએ લાભ લીધો હતો। સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। ડૉક્ટર દિલીપ પીઠવા, ઇન્ચાર્જ અધિક્ષક સામૂહિક આરોગ્ય કેન્દ્ર માળિયાહાટીના, જિલ્લો જૂનાગઢ। આજરોજ તારીખ 3/10/2024ના રોજ ગુરુવારના સરકારશ્રીના નિર્દેશ અનુસાર આયુષ્માન ભવ પ્રોગ્રામ અંતર્ગત આજે આયુષ્માન મેળાનું GMERS સિવિલ હોસ્પિટલ જૂનાગઢના તજજ્ઞો દ્વારા આયોજન કરેલું છે અને માળિયા તાલુકાના જે દર્દી છે ગામડાના અને ગામના બધા દર્દીએ બહોળા પ્રમાણમાં એનો લાભ લીધો છે અને સરકારશ્રીના નિયમ પ્રમાણે જે નિર્દેશ છે એ પ્રમાણે આ મેળાનું આયોજન કરેલું છે। બધા તજજ્ઞો આવેલા છે, જેમ કે બાળકોના ડૉક્ટર, મેડિસિન, સર્જરી વિભાગ, પછી માનસિક રોગના વિભાગ, કાનના ગળાના ડૉક્ટર, પછી દાંતના ડૉક્ટર છે, પછી સ્ત્રી રોગ નિષ્ણાત છે। એટલે અમારી વિનંતી છે કે હજી કેમ્પ ચાલુ જ છે, તો જે દર્દીને લાભ લેવો હોય એ આવી શકે છે। 1 વાગ્યા સુધી બધા ડૉક્ટર અહીંયા હાજર રહેશે। TRP અગ્નિકાંડ બાદ રાજકોટ મનપામાં રાજીનામાનો દોર યથાવત। ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરના પદેથી અમિત દવેએ આપ્યું રાજીનામું। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા સાથે KK ચોકસી, રાજકોટ। હવે મેં છે ને 1લી તારીખે GAD ડિપાર્ટમેન્ટમાં રાજીનામું મારું ઇન્વર્ટ કરાવેલું છે, એટલે કમિશનર સાહેબને કદાચ વચ્ચે રજા આવી ગઈ એટલે કદાચ આજે એમના વંચાણે જશે। અને રાજીનામું આપવાનું કારણ મેઇન તો મને પોતાને તબિયત સારી નથી રહેતી, મને BP, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ એવું બધું થોડું આવી ગયું છે। બીજું મારા ફાધર હમણાં એક્સપાયર થઈ ગયા, 15-17 દિવસ જેવું થયું છે, એટલે ઘરે મમ્મીની તબિયત પણ સારી નથી રહેતી અને મારો સન છે એ પણ અત્યારે 10મા ધોરણમાં ભણે છે, એટલે ઘરની જવાબદારી થોડી વધારે છે, એટલે એ બધી ટેકલ કરવી જરૂરી છે, એટલે મેં રાજીનામું આપ્યું છે। રાજીનામું મેં સ્ટેશન ઓફિસર તરીકેની જે મારી પોસ્ટ છે એના ઉપરથી રાજીનામું આપ્યું છે અને અત્યારે મને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ માન્ય શ્રી કમિશનર સાહેબે આપેલો છે, એટલે એમાંથી પણ મેં મુક્તિ માગેલી હતી અગાઉ થોડા દિવસો પહેલાં, એ પણ મેં લેખિત આપેલી। વર્કલોડ વધારે છે અને એની સામે છે ને કર્મચારીઓ ઓછા છે, ઓફિસરો પણ ઘણા ઓછા છે, એટલે કામમાં પણ વર્કલોડ ઘણો બધો વધારે છે। તણાવ તો બધા અમારા જેટલા કર્મચારીઓ નોકરી કરે છે એમને થોડોક તણાવ તો રહે જ છે, કારણ કે વર્કલોડ બહુ જ છે। ફાયર સ્ટેશન અત્યારે હાલમાં આપણા રાજકોટ મહાનગરપાલિકાના 7 ફાયર ગાંધીનગરથી ગ્રાન્ટેડ છે અને સંચાલન તેનું અહીંયા આપણા કોર્પોરેશન દ્વારા થાય છે, એટલે આમ જુઓ તો આપણે 8 ફાયર સ્ટેશન ગણી શકીએ અને જે વોર્ડ વાઇઝ ખરેખર ફાયર સ્ટેશન હોવા જોઈએ, તો એ થોડા સ્ટેશનો ઓછા છે, એટલે એના માટે પણ આપણી જે અધિકારીઓની ટીમ છે એ જુદા જુદા વોર્ડમાં સર્વે કરી અને ઝડપથી ફાયર સ્ટેશન બનાવવા માટેની કાર્યવાહી હાથ ધરેલી છે। સ્ટાફમાં અત્યારે આમ જુઓ તો લગભગ જે કાંઈ મંજૂરી મળેલી હતી ફાયર ઓપરેટર
ઓફિસર એમાં થોડી ઘટ જોવા મળે છે. મારા અંદાજે લગભગ 25થી 30% જેવી ઘટ છે. બિલ્ડિંગો બનતી હોય છે એ તો બધા નવા કન્સ્ટ્રક્શન હોય છે. ઇક્વિપમેન્ટની ખરીદી પણ અમારે અત્યારે હાલમાં પ્રોસેસમાં જ છે. એટલે એ પણ અમે જે કાંઈ ફાઇલની પ્રોસેસ અથવા ગ્રાન્ટ કે વોટેવર જે કાંઈ છે એ ફાયર સેફ્ટીના સાધનોની રિક્વાયરમેન્ટ પણ છે. એટલે એ પણ અમે ફાઇલ ઉપર મુવમેન્ટ ના, રાજીનામું આપવાનું કારણ કોઈ પોલિટિકલ કે પ્રેશર કે એવું તો કાંઈ છે નહીં. બરાબર, મારી પોતાની હેલ્થ અને ફેમિલીનું જે મારે જોવાનું છે એના લીધે મેં રાજીનામું આપ્યું. ના, ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે ગાંધીનગર અને અહીંયા કમિશનર સાહેબને બી રજૂઆત કરેલી છે. એટલે એના માટે કોઈ ઓફિસરની વ્યવસ્થા અથવા તો જે ઓફિસરને ચાર્જ આપશે તો એ આવશે તો હું પછી એમને સુપ્રત કરી દઈશ. અત્યારે હું છું તો ખરા જ, બરાબર. 3 મહિનાનો નોટિસ પીરિયડને એ પણ હું ભરીને પછી રિલીવ થઈશ. મહીસાગર જિલ્લામાં નવરાત્રિના પહેલા દિવસે આદ્યશક્તિની ઉપાસનાના પર્વની ઉજવણી કરાઈ. જિલ્લાના દરેક ગામોમાં ગરબીનું વિધિવત રીતે સ્થાપન કરાયું. વહેલી સવારથી જ માતાજીના ઝાવારા અને ધ્વજારોહણ માટે ભક્તો માતાજીના મંદિરે પહોંચ્યા. નવરાત્રિ પર્વ નિમિત્તે માતાજીના મંદિરોમાં જય માતાજીના નારા સાથે વાતાવરણ ભક્તિમય બન્યું. જિલ્લાના મોટાભાગના મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ખેલૈયાઓએ 9 દિવસ માતાજીની ભક્તિમાં લીન થઈ ગરબે ગુમશે. સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ ચૌધરી, મહીસાગર. અમરેલી આયુષ્યમાન ભવનું ભવ્ય આયોજન. કુકાવાવ તાલુકાના લુણીધર આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ખાતે તારીખ 3/10/2024ના રોજ આયુષ્યમાન ભવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આયુષ્યમાન ભવ આયોજનમાં જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબના આદેશ તેમજ તાલુકા હેલ્થ કચેરી કુકાવાવના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું. મેડિકલ ઓફિસર ડોક્ટર વિવેક ગેલાણી દ્વારા સગર્ભા માતાઓની તપાસ, NCD નિદાન કેમ્પ, આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડ તેમજ સગર્ભા માતાઓને સુખડીના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડોક્ટર વિવેક ગેલાણી, હેલ્થ સુપરવાઇઝર પ્રફુલભાઈ ગજેરા, સાવેદભાઈ મુલતાણી, નરેશભાઈ ગજેરા, જિગ્નેશભાઈ કાલાવડિયા, વર્ષાબેન ભુવા, અજયભાઈ લુણીધાર, ગ્રામ પંચાયતના ઉપસરપંચ તેમજ રિંકલબેન જાદવ તેમજ આશાબેનના સહયોગથી આ કેમ્પને સફળ બનાવવા માટે પૂરી જહેમત ઉઠાવવામાં આવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ વગાસિયા, કુકાવાવ. હું ડૉક્ટર વિવેક ગેલાણી, મેડિકલ ઓફિસર લુણીધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવું છું. આજરોજ તારીખ 3 ઓક્ટોબરના રોજ નવરાત્રિના પાવન અવસરે લુણીધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આપણે જે છે આયુષ્માન ભવ કેમ્પનું આયોજન કરેલ છે. જેની અંદર લુણીધાર સરપંચશ્રી અને ગ્રામ પંચાયતના પૂરા સહયોગથી સમગ્ર લુણીધારના PHCના સ્ટાફ દ્વારા સગર્ભા બહેનોને જે છે સુખડીનું વિતરણ કરવામાં આવેલ છે. તદુપરાંત આ કેમ્પની અંતર્ગત જે છે એ આયુષ્માન કાર્ડ અને તેમજ આભા કાર્ડ જે છે એનું રજિસ્ટ્રેશન અને એનું વિતરણનું કાર્ય કરવામાં આવેલ છે. તે ઉપરાંત બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના જે દર્દીઓ છે એની તપાસ હાથ ધરવામાં આવેલ છે અને જે લાગતા વખતા દર્દીઓને દવાઓનું વિતરણ કરવામાં આવેલ છે. તે ઉપરાંત જે છે એ થેલેસેમિયા અને સિકલ સેલ એનેમિયા જેવા રોગોના નિદાન માટે પણ દર્દીઓને બોલાવવામાં આવેલા અને એની તપાસ કરવામાં આવેલી છે. અને આ સમગ્ર ઓક્ટોબર મહિના દરમિયાન આપણે જે છે અલગ અલગ તારીખે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અલગ 7 સબ સેન્ટરની અંદર જે છે એ અલગ જગ્યા પર આપણે આવી જ રીતે કેમ્પનું આયોજન પણ ભવિષ્યમાં હાથ ધરેલ છે, જેનું સમગ્ર આયોજન બનાવેલું છે. અને અલગ તારીખે જે છે આપણે આ જ રીતે દરેક લાભાર્થીઓને લાભ આપશું. એવા સહયોગથી સમગ્ર સ્ટાફ તરફથી જય હિન્દ, જય ભારત. મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલ વજાપુર ખાતે 13 ક્વોરી સંચાલકોની સમીક્ષા મિટિંગ યોજવામાં આવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર, હારીજ.
શું નામ તમારું? ધર્મેન્દ્રભાઈ પટેલ. ધર્મેન્દ્રભાઈ, આ જે હડતાલ છે ક્યાં સુધી ચાલુ રહેશે અને આની સ્થાનિક લેવલે એટલે કે જે કામો ચાલુ છે અથવા જે રોડ રસ્તા જે તૂટી ગયા છે એના પર કેટલી અસર પડશે? આમ તો શું છે કે આ હડતાલની કોઈ મુદત નથી, અનિશ્ચિત. જ્યાં સુધી સરકાર માગો ના સ્વીકારે ત્યાં સુધી એ હડતાલ જ છે. હવે રહી પ્રગતિના કામોની, તો પ્રગતિના કામો તો હાલ બી અટવાઈ જ પડ્યા છે. આમાં 70% કોરીઓ તો પહેલાંથી બંધ થઈ ગઈ હતી, છેલ્લા 1-1.5-3 મહિનાથી. આગળ ચોમાસાનું મોન્સૂન સિઝન ગયું એમાં પણ બંધ હતી. તો અને હવે સંપૂર્ણપણે આખા ગુજરાતનું કોરી એસોસિએશન બંધ છે. તો રહી વાત રોડ, રસ્તા, મકાન, બિલ્ડિંગ, કન્સ્ટ્રક્શન અને રોજગારી વર્ગ, બધો જ આના ઉપરથી ઇફેક્ટેડ છે અને બધું બંધ થઈ જશે. દિવાળીનો સમય આવે છે ત્યારે પણ ખાસ કરીને અને રોડ રસ્તા સારી કરવાની વાત છે સરકાર, તો એના પર કેટલી અસર પડશે? બિલકુલ બંધ થઈ જશે ને. ગૌણ ખનીજ જ જ્યાં બંધ છે ત્યાં રોડ રસ્તા ક્યાંથી થવાના? ઓકે, શું નામ તમારું? ચૌધરી પ્રવીણભાઈ. શું હતો હાલ? અમારો મુદ્દો ગુજરાત કોરી એસોસિએશનનો એ જ છે, ઈસી અને માઇનિંગ વિભાગનું. ઈસી સર્ટિફિકેટના લીધે સરકારની જે કણરગત થઈ રહી છે, આજે ગુજરાતની ઈસી સર્ટિફિકેટના લીધે 60% કોરીઓ બંધ છે અને વાયરલેસના લીધે 20% કોરીઓ સરકાર શ્રી ખાણ ખનીજ વિભાગ એવું કહે છે કે અમે બંધ કરીશું. એના લઈ અને ટોટલી ગુજરાત કોરી એસોસિએશન આજે હડતાલ ઉપર ઉતરેલું છે. કઈ કઈ માંગો ખાસ છે અને આના કારણે જે અર્થતંત્ર છે એના પર શું અસરો પડી રહી છે? સ્થાનિક લેવલે શું અસરો પડી રહી છે? આપણને ખબર હશે કે ભાઈ એક સામાન્ય ઘર બનાવો કે રોડ, રસ્તા અને કન્સ્ટ્રક્શન, આ ધંધામાં સૌથી વધારે કોઈ જરૂરિયાત પડતી હોય તો ખનીજની જ પડતી હોય છે. કપચી, મેટલ એની જરૂર પડતી હોય છે. એના લઈ અને બધા જ જે રોડ રસ્તા બંધ થઈ જશે. એના અંગાથી સંલગ્ન દરેક મજૂર માણસ, કામ કરનાર કોન્ટ્રાક્ટર, આ બધા ટ્રાન્સપોર્ટર, આ બધા ઉપર આની અસર થવાની અને એ લોકોની રોજગારી છીનવાની છે આજે. તો સરકારશ્રીને મારી એટલી નમ્ર વિનંતી છે કે અમારી જે માગણીઓ છે એ પૂરી કરે. કારણ કે આ બાજુનું સ્ટેટ આપણે રાજસ્થાનમાં પણ ખનીજ સંઘાથી સંકળાયેલું એક સ્ટેટ છે અને જો એના ઉપર જ નિર્ભર હોય અને ત્યાં પણ ઇઝીથી સહેલાઈથી ઈસી સર્ટિફિકેટ મળી શકતું હોય તો અહીંયા કેમ નહીં? પણ બીજો મુદ્દો અમારો એ રહ્યો છે કે ખનીજની જે વાયોલેન્સમાં જે આવીશું એનું જે એમની જે ટકાવારી ગણે છે એ ખનીજની કિંમત એ ₹350 સમથિંગ ગણવાની કંઈક વાત છે. હવે એ 350 ના ગણી અને જે રોયલ્ટી મુજબની છે એ ગણ તો જ કોરીઓ જીવિત રહી શકે. બાકી આ ધંધો સંપૂર્ણ રીતે પડી ભાગશે તો ગુજરાતનું અર્થતંત્ર પણ મોટા ભાગે પડી ભાગશે. રાજકોટ મધ્યસ્થ જેલ આજીવન કેદના પાકા કામના કેદી શરતોને આધીન માફ કરી તાત્કાલિક અસરથી જેલ મુક્ત કરાઈ. સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા સાથે કે ચોકસી, રાજકોટ. મારું નામ હિતેશભાઈ મનુભાઈ જાદવ છે. હિતેશભાઈ, ખાસ કરીને આજે આપ જેલમાંથી મુક્તિ મળે છે, કેવું લાગે છે? આજે 19 વર્ષે જેલ મુક્તિ થઈ છે તો ખૂબ જ આનંદ છે મને. આજે મારા પરિવાર સાથે હું ભેગો થઈશ એનો ખૂબ જ આનંદ છે. ખાસ કરીને કયા ગુનામાં તમે આવ્યા હતા અને જેલમાં કેવું વાતાવરણ રહ્યું? હું 302ના ગુનામાં આજીવન કેદની સજા પડી હતી મને અને જેલનું વાતાવરણ તો બહુ આમ પરિસ્થિતિ પેલી જ કહેવાય, પણ ટૂંકમાં બહુ સંયમ રાખવો પડે જેલની અંદર. આપણે તમે જેલમાં શું કામગીરી કરતા હતા? હું જેલની અંદર એકાઉન્ટ લખતો હતો, ફેક્ટરી ઓફિસમાં કામગીરી કરતો હતો. ખાસ કરીને જે બીજા લોકોને શું તમે સલાહ આપો? હું બીજા બહારની પબ્લિકને બી એ જ સલાહ આપીશ ને જેલના અમારા બંદીવાન ભાઈઓને એ જ સલાહ આપીશ કે ભાઈ મન કંટ્રોલમાં રાખવું પડે બહુ અને મગજ શાંત રાખવું પડે બહુ, ત્યારે આ બધું શક્ય બને છે. ખાસ કરીને આજે તમને મુક્તિ મળે છે, સરકારનો કેટલો આભાર માનું છું? સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું, કેમ કે એમણે બહુ એમનું પોઝિટિવ થિંકિંગ છે અને બહુ સરસ એમના બધાને જેલ મુક્તિ આપી રહ્યા છે બધાને વારા પરથી. હવે બહાર જઈને શું કામગીરી કરશો? બહાર જઈને વેપાર ધંધો કરવાની ઈચ્છા છે. હવે તમારું વતન ક્યાં? મારું વતન વિરમ ગામ છે. अभी आज कुछ बंदीवान भाइयों को छोड़ा जा रहा है, कितने बंदीवान भाई है और किस तरह की प्रोसेस है? पिछले काफ़ी समय से गुजरात सरकार और जो हमारे जेल विभाग के डीजी साहब हैं, जो कानून भारतीय नागरिक सुरक्षा संहिता के सेक्शन 473 और 475 के तहत जितने भी बंदीवान हैं जिनको आजीवन सज़ा हुई है या फिर जिन्होंने 14 साल का समय जेल में संपूर्ण कर लिया है, उनको कुछ क्राइटेरियाज के बेसिस पे रिलीज़ किया जाता है.
तो उसमें उनका जेल का बर्तन और जहाँ पे इनका जेल में कैसा व्यवहार रहा है उसके आधारित एक कमेटी बैठती है, जिसमें हम लोकल जो कंसर्न एसपी, डीएम और जो जज साहब होते हैं उनका अभिप्राय लेते हैं, और उनके अभिप्राय आने के बाद एक एडवाइजरी कमेटी बैठती है जिसमें 11 सदस्य होते हैं, और इन सब के अभिप्राय के पश्चात ये पूरा जो फाइल होता है वो हमारे हेड ऑफिस जाता है, जहाँ से ये अंतिम चरण पे गृह विभाग के पास जाता है। तो जब ये पूरा प्रोसेसिंग हो जाता है तो गृह विभाग उसके बाद जो बंदीवान होते हैं उनका जो एप्लीकेशन होता है उसको एक्सेप्ट करती है या रिजेक्ट करती है। तो उसी के तहत आज 4 एप्लीकेशंस ऐसी हैं जो गृह विभाग की तरफ से एक्सेप्ट हुई हैं, और जिसमें से 4 जो बंदीवान जो रिलीज़ हो रहे हैं उनके नाम है धीरू भाई, ननका भाई। तो यह पिछले 17 वर्ष से यहाँ जेल में थे और यहाँ पे गौशाला में काम करते थे। दूसरे बंदीवान जो रिलीज़ हो रहे हैं उनका पूरा नाम है हितेश भाई, बनू भाई, और यहाँ वो पिछले 19 वर्ष से थे और यहाँ पे जो फैक्ट्री विभाग में पूरा कागजी काम थे वही ये देखते थे। तीसरा जो बंदीवान है उनका नाम है जितेंद्र सिंह, नारू भाई, और यहाँ पे जेल में पिछले 18 वर्ष से थे, वो भी फैक्ट्री में सुथारी का काम देखते थे। और जो चौथे हैं उनका नाम है सैयद आदम वराम, और यहाँ वो जेल में पिछले 18 वर्ष से थे। तो जैसे मैंने बोला कि ये अलग अलग विभाग में काम करते थे, तो हमारे जेल में ऐसा इनको पूरा अपॉर्चुनिटी दिया जाता है कि कुछ ना कुछ काम करें, अपना स्किल डेवलपमेंट करें, और जो क्राइम और जो मानसिक क्रिमिनल माइंडसेट होते हैं उनसे दूर रहें। तो इसी के नज़र रखते हुए ये इनका पूरा प्रोसेसिंग हुआ है। इनका हमने फाइल पूरा रेडी किया था और अंत में आके गृह विभाग से ये एक्सेप्ट हुआ है, और हमें खुशी है कि उनकी एप्लीकेशन जो है वो एक्सेप्ट हुई है, और ये आशा भी है कि बाहर जाके वो क्राइम की दुनिया से दूर रहेंगे और सोसाइटी में फिर से जो हम कहते हैं री इंटीग्रेशन का जो हमारा ऑब्जेक्टिव है उसे पूरा कर पाएंगे। सर, ये जो बंदीवान भाई है किस गुनाह में ये सजा यहाँ पे काटा है? ये चारों के चारों जो बंदीवान थे ये 302 के गुनाह में ही थे। ये ऐसा है, हमने इनका हिस्ट्री भी चेक किया है कि इनका कोई क्रिमिनल माइंडसेट ऐसा नहीं होता, बट जो हम बोलते हैं कि हीट ऑफ द मोमेंट में क्राइम कर दिया जाता है, तो जबकि एक कहते नहीं है कि एक रेगुलर क्राइम हिस्ट्री नहीं जिसका होता है, तो उसी के तहत इन्होंने सज़ा यहाँ पे पूरी काटी है। अपना कहते हैं इंट्रोस्पेक्शन किया है कि लाइफ में वो आगे जाके क्या करना चाहते हैं, और हमने उनसे बात भी की है। तो जो भी जितने भी बंदीवान हैं वो यही कह रहे हैं बाहर जाके या हम खेती का काम करेंगे या फिर अपनी दुकान पर काम करेंगे, और मैं भी यही आशा रखता हूँ कि क्राइम की दुनिया से ये सब बहुत दूर रहेंगे। સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માર્કેટેડ બાય ફ્લોરિંગ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ 78,000 સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લો. વારી કંપનીની સાથે કામગીરીનો સતત 10 વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે. અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રી દિવાળી નિમિત્તે ખાસ ઓફર. રૂફટોપ લગાવો અને મેળવો RO ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાની ઘન મફત. તો રાહ શેની જુઓ છો? આજે જ સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો. સરનામું નોંધી લેજો. સેફ સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ, જયનગર, ભુજ.